પાર્ટીની પ્રક્રિયા હતી સેન્સ આપવાની, એટલે સેન્સ આપ્યા છે. સેન્સની અંદર આપણું જે વિચાર હોય એ આપણે પ્રગટ કરતા હોઈએ છીએ. પછી આગળ સંગઠનની જે જવાબદાર લોકો આવતા હોય છે સેન્સમાંથી એમનું પોતાનું સેન્સ ઉમેરીને પછી આગળ વિષય મૂકતા હોય છે. ગત 5 વર્ષની આપણે જોવા જઈએ તો ઘણા વડોદરાનું નામ ક્યાંક ખરાબ થયું છે, તો આ વર્ષે શું ઈચ્છો છો? જો અમુક વખતે હવે ફ્લડ આવ્યું, ફ્લડ ને બધું છે તો પ્રાકૃતિક હતું, બહુ વધારે પડતી અતિશોક્તિ પ્રકૃતિની થઈ અને ફ્લડ આવ્યું. એમાં એ પણ વાત હકીકત છે કે આપણે બધે નથી પહોંચી રહ્યા. હું પોતે પણ અકોટા વિધાનસભામાં સ્વીકારું છું કે અમે દરેક જગ્યાએ નહોતા પહોંચ્યા અને બધાની મદદ ચોક્કસપણે નથી કરી શક્યા. પરંતુ વિકાસની દ્રષ્ટિએ જોવા જાઓ તો વિકાસ તો કંઈ ને કંઈ નાનું મોટું તમારું રિહેબિલિટેશન હોય, ગટરનું કે પાણી લાઇનની વૃદ્ધિ કરવાની હોય, આઉટગ્રોથ વિસ્તાર વધ્યો હોય એટલે એની માટે સુવિધાઓ કરવાની હોય. એટલે આ તો સતત ચાલુ જ રહ્યું છે, એની અંદર કશે રૂકાવટ આવી નથી. એટલે વિકાસના દ્રષ્ટિએ દરેકની દ્રષ્ટિ જુદી હોય જોવાની. એટલે હું માનું છું કે વિકાસ તો થતો જ આવ્યો છે, પરંતુ આપણે કયા નજરિયાથી જોઈએ છે ને ક્યાંથી આપણે શું અપેક્ષા આપણી હતી અને શું અપેક્ષા આપણને મળી રહી છે, આપણે શું થઈ રહ્યું છે પુરવાર, એના ઉપર બધી વાત છે. ચેતનભાઈ, વોર્ડ નંબર 12 આપણા જ વિધાનસભામાં આવતો હોય છે અને સમીરભાઈ વાઘેલાનું નામ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે 80 રિઝર્વ સીટ છે. શું ખાસિયત, શું આશા રાખો છો? જો જે પણ કોઈ આપશે, પાર્ટી નક્કી કરીને 3 પુરુષ છે, એક મિસ્ટર ડાભી કરીને છે, એક સમીરભાઈ વાઘેલા વોર્ડ નંબર 12 અકોટા વિધાનસભામાં છે, માંજલપુર વિધાનસભામાંથી એક ચેતન પરમાર કરીને છે. આ 3 જણા છે, એમાંથી પાર્ટી નક્કી કરશે અને હું માનું છું ત્યાં સુધી સંગઠન સાથે જે જોડાયેલો હશે વ્યક્તિ, એ જ વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે. સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે.